સુરેન્દ્રનગર ગરમીનો પારો વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે। તાપમાનનો પારો અંદાજિત 44 ડિગ્રીને પાર પહોંચેલ છે। સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે। તાપમાનનો પારો અંદાજિત 44 ડિગ્રીને પાર પહોંચેલ છે, ત્યારે જિલ્લામાં 2 દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જતા જનજીવન અને પશુ પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે। હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે પ્રશાસન દ્વારા ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। સાથે ઘરમાં બનાવેલ લીંબુ શરબત, છાશ તેમજ લસ્સીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવેલ છે। તેમજ ગત ઉનાળાની સરખામણીએ હાલમાં તાપમાનનો પારો ઘણો ઊંચો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જવાની શક્યતા સેવાઈ રહી છે। આથી શહેરીજનોએ સાવધાન રહેવા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। શહેરની અંદર ગરમી વધતા લોકો બજારોમાં નીકળતા પણ ઓછા થયા છે। સાથે શહેરમાં ઠંડા પીણા, શરબત, લસ્સી તેમજ સોડા વગેરે પ્રવાહી પીવાનો આગ્રહ રાખે છે। જ્યારે આ ગરમીમાં લોકોને પોતાનું ધ્યાન રાખવા શું કરવું તેની માહિતી આપી હતી, જેમાં 11 થી 5 સુધી બપોરના સમયે કામ વગર બહાર ન જવું તેમજ લિક્વિડ પીવાનો આગ્રહ રાખવો, જેથી શરીરમાં પાણી ઓછું ન થાય। સાથે ગર્ભવતી મહિલાઓએ બહાર ન નીકળવું, સાથે ઉલટી થાય કે માથું દુખે તો નજીકની હોસ્પિટલમાં જઈ સારવાર લેવી તેવી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। હાલમાં રણકાંઠાના ગામોમાં 45 થી વધુ તાપમાન રહે છે। મે મહિનામાં માવઠા બાદ અંત તરફ જતા વધી રહેલો ઉનાળો આકરો બનતો જાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગત એક સપ્તાહમાં સતત 40 ડિગ્રીથી વધુ રહેલા ગરમીના પારાએ શુક્રવારે 44.7 ડિગ્રી સાથે 7 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે। આ સિઝનનો સૌથી વધુ તાપમાન અને રાજ્યના સૌથી હોટેસ્ટ જિલ્લામાં સ્થાન પામ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।